વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજનૈતિક ઇતિહાસમાં વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો। નરેન્દ્ર મોદી સતત સૌથી વધુ સમય સુધી પીએમ રહેનારા બીજા નેતા બન્યા છે। તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં 4078 દિવસ પૂર્ણ કર્યા। તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ પાછળ છોડી દીધા। ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે 4077 દિવસ સેવા આપી। પીએમ મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ અને એકમાત્ર વડાપ્રધાન છે। સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન છે અને બિન હિન્દી ભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન છે। પીએમ મોદી બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા અને બહુમતી સાથે બે વાર ફરીથી ચૂંટાયેલા પ્રથમ અને એકમાત્ર બિન કોંગ્રેસી નેતા પણ છે, જેનાથી તેઓ લોકસભામાં પોતાના દમ પર બહુમતી મેળવનારા એકમાત્ર બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા। વધુમાં તેઓ 1971માં ઇન્દિરા ગાંધી પછી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરનારા પ્રથમ વર્તમાન વડાપ્રધાન છે। નહેરુ સિવાય પીએમ મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે પાર્ટીના નેતા તરીકે સતત 3 ચૂંટણીઓ જીતી છે। તેઓ ભારતના બધા વડાપ્રધાનો અને મુખ્યમંત્રીઓમાં એકમાત્ર એવા નેતા છે જેમણે પાર્ટીના નેતા તરીકે સતત 6 ચૂંટણી જીતી છે। 2002, 2007, 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણી જીત્યા હતા। ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દિવસ પીએમ તરીકે જવાહરલાલ નહેરુનો 6126 દિવસનો કાર્યકાળ રહ્યો છે।